નમસ્તે મિત્રો ઇન્ડિયાના ઇન્સ્યોરન્સ સેક્ટરમાં એક નવી દિશા ખુલી રહી છે. IRDAI એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ હાલમાં જ એક પ્રાઇવેટ રીઇન્સ્યોરન્સ કંપનીને એપ્રુવલ આપી દીધી છે. આ કંપનીનું નામ છે વેલ્યુ એથિક રીઇન્સ્યોરન્સ કંપની અને જેને એસ્ટાબ્લિશ કરી છે ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ કામેશ ગોયલ અને પ્રેમ વત્સાએ. અને આ કંપનીના ઇન્ટ્રોડક્શનથી IRDAએ એક નવો અધ્યાય શરૂ કર્યો છે. કારણ કે અત્યાર સુધી રીઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં માત્ર એક જ કંપની હતી, જે ગવર્મેન્ટ કંપની GIC રીઇન્સ્યોરન્સ હતી. અને હવે પ્રાઇવેટ કંપનીઓ માટે પણ દરવાજા ખુલ્યા છે. મિત્રો, રીઇન્સ્યોરન્સને જો સિમ્પલ લેંગ્વેજમાં સમજવું હોય તો જેમ તમે કે હું આપણા જીવનને કે આપણી કિંમતી વસ્તુઓને ફાઇનાન્શિયલી રિસ્ક મેનેજ કરવા માટે ઇન્સ્યોરન્સ કંપની પાસે જઈએ છીએ અને ઇન્સ્યોરન્સ લઈએ છીએ, તેવી જ રીતે ઇન્સ્યોરન્સ કંપનીઓ પોતાના ફાઇનાન્શિયલ રિસ્કને મેનેજ કરવા માટે રીઇન્સ્યોરન્સ કંપની પાસે જાય છે. રીઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ કંપની માટે બહુ મોટી સપોર્ટ સિસ્ટમ છે. મિત્રો, કુદરતી આફતો જેવી કે ફ્લડ, અર્થક્વેક્સ અને પેન્ડેમિક્સ જેવું કે હમણાં હાલમાં જ કોરોના ગયું, એવી કન્ડિશનમાં ઇન્સ્યોરન્સ કંપની પર ક્લેમ સેટલમેન્ટની ભારણ વધી જાય છે. અને એવા ટાઈમે રીઇન્સ્યોરન્સ કંપની ઇન્સ્યોરન્સ કંપનીઓને ફાઇનાન્શિયલ રિસ્ક મેનેજ કરવા માટે મદદ કરે છે. અને હવે આ સેક્ટરમાં પ્રાઇવેટ કંપનીઓના એન્ટ્રીથી ઇન્સ્યોરન્સ કંપનીઓને ઇનોવેટિવ પ્રોડક્ટ્સ, કોમ્પિટિટિવ પ્રોડક્ટ્સ મળશે અને જેનો સીધો લાભ ઇન્સ્યોરન્સ કંપની અને એમના કસ્ટમરને થશે. મિત્રો, આપણા માટે આ પ્રાઇવેટાઇઝેશનનો ડાયરેક્ટ બેનિફિટ એ છે કે આપણને ઇનોવેટિવ પ્રોડક્ટ મળશે અને એ પણ કોમ્પિટિટિવ પ્રાઇસ પર. જ્યારે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇવેટાઇઝેશન થયું છે તો હંમેશા પ્રાઇવેટાઇઝેશનનો પહેલો બેનિફિટ કસ્ટમર સેન્ટ્રિક એપ્રોચ રહ્યો છે. એનાથી કસ્ટમરને ક્લેમ સેટલમેન્ટ જલ્દી થશે અને કસ્ટમરને જે પ્રોડક્ટ મળશે એ વધારે કવરેજ વાળું અને વધારે પીસ ઓફ માઇન્ડ આપે એવું મળશે. લેટ્સ હોપ કે વેલ્યુ એથિક રીઇન્સ્યોરન્સ એને મળેલી આ ઓપોર્ચ્યુનિટીને સરસ રીતે નિભાવે અને ઇન્સ્યોરન્સ ઇન્ડસ્ટ્રીમાં પોઝિટિવ ચેન્જ સાથે વધારે સરસ પ્રોડક્ટ લઈને આવે. તો મિત્રો, હમણાં આટલું જ. આવા જ ફાઇનાન્શિયલ અને ઇન્સ્યોરન્સને લગતા ન્યૂઝ માટે જોડાયેલા રહો. ધન્યવાદ.